મિનકી ચીલ, તું શું મારી મદદ કરી શકીશ? મુનમુન ચકલી, પહેલા મને કહેતો ખરી તને શું મુશ્કેલી છે? મુશ્કેલી એ છે કે મેં મારો માળો નહોતો બનાવ્યો અને હવે જ્યારે મારો ઈંડા આપવાનો સમય થઈ ગયો છે તો મને એક માળાની જરૂરત છે. મુનમુન ચકલી ખૂબ જ આળસુ ચકલી હતી. જંગલના બધા પ્રાણીઓ અને પક્ષીઓ તેને ખૂબ જ સારી રીતે જાણતા હતા. તે થોડા દિવસોથી ગર્ભવતી હતી અને ઈંડા આપવાનો સમય પણ આવી ગયો હતો. લાગે છે હું ક્યારેક પણ ઈંડા આપી શકું છું અને મારી પાસે તો માળો પણ નથી. હવે હું શું કરું? આમ વિચારીને તે આકાશમાં ઉડી અને બુલબુલને જઈને મળી. બુલબુલ બહેન, કેમ છે તું? ઠીક છું બહેન, તું કેમ છે? હું ઠીક છું, પણ કોઈ પણ સમયે ઈંડા આપી શકું છું, પણ મારી પાસે મારો માળો નથી. તારા માળામાં ઘણી જગ્યા છે. તને વાંધો ન હોય તો હું તારા માળામાં મારા ઈંડા આપી દઉં? બુલબુલે સાફ સાફ કહી દીધું. હું એવું નહીં કરવા દઉં. મારે પણ તો ઈંડા આપવાના છે. જો હું તને મારા માળામાં ઈંડા આપવા દઈશ તો મારા વખતે મારે પણ તારી જેમ મદદ માંગતા ફરવું પડશે. આ સાંભળી મુનમુન ચકલીનું મોઢું ઉતરી ગયું અને તે ત્યાંથી ઉડી ગઈ. થોડી વાર ઉડ્યા પછી તે ટીનું કબૂતરી પાસે જાય છે અને કહે છે, ટીનું કબૂતરી, હું બહુ મોટી મુસીબતમાં છું. મારી મદદ કરી શકીશ? કેવી મદદ મુનમુન ચકલી? કે મને એવું છે કે હું કોઈ પણ સમયે ઈંડા આપી શકું છું અને મારી પાસે મારો માળો નથી. તારો માળો બાકી પક્ષીઓના માળા કરતાં મોટો છે. તું મને તારા માળામાં મારા ઈંડા મૂકવા દઈશ તો મહેરબાની થશે તારી. મુનમુન બહેન, એ વાત બરાબર કે મારો માળો મોટો છે, પણ હું અહીંયા મારા પતિ સાથે રહું છું. જો તું અહીંયા ઈંડા મૂકીશ તો એ મારા પર ગુસ્સે થઈ જશે. માફ કરજે, હું તારી મદદ નહીં કરી શકું. મુનમુન બહુ જ ઉદાસ થઈ અને તે ત્યાંથી ઉડી ગઈ અને એક ડાળ પર જઈને બેઠી, જ્યાં તેને મિનકી ચીલનો માળો જોવા મળ્યો. તે તેની પાસે પહોંચી. મિનકી ચીલ, તું શું મારી મદદ કરી શકીશ? મુનમુન ચકલી, પહેલા મને કહેતો ખરી તને શું મુશ્કેલી છે? મુશ્કેલી એ છે કે મેં મારો માળો નહોતો બનાવ્યો અને હવે જ્યારે મારો ઈંડા આપવાનો સમય થઈ ગયો છે તો મને એક માળાની જરૂરત છે. સવારથી કેટલાય પક્ષીઓ પાસે જઈને મદદ માંગી ચૂકી છું, પણ કોઈ પણ મને એમના માળામાં રાખવા માટે તૈયાર જ નથી. તું મારા પર રહેમ ખા. હું તારા માળામાં ઈંડા મૂકીશ તો એ સુરક્ષિત રહેશે અને હું તારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. મુનમુન ચકલી, આ ઠંડીની સિઝન છે. તને ખબર છે ને રાત્રે કેટલી ઠંડી વધી જાય છે. હું તને મારા માળામાં નહીં રાખી શકું. આ સાંભળી મુનમુન ચકલી પૂરી રીતે ઉદાસ થઈ ગઈ. આ જોઈને મિનકી ચીલે તેને કહ્યું કે, મારી પાસે એક આઈડિયા છે. ત્યાં જો સામે એક ઝાડ છે, એમાં ગોલ્ડી બાજનો માળો છે અને એ કેટલાય દિવસથી સંધ્યાવન ગયો છે. ક્યારે આવશે એ મને નથી ખબર, પણ અત્યારે એ ખાલી છે. ઈચ્છા હોય તો તું ત્યાં ઈંડા આપી શકે. આ સાંભળી મુનમુન ચકલી તે ડાળ પર બેઠા બેઠા જ તે માળાને જોવા લાગી. તે મોટો માળો હોય તેવો દેખાઈ રહ્યો હતો. આ જોઈને તેને શાંતિ થઈ. ઠીક છે, હું એ જ માળામાં ઈંડા આપીશ. આમ કહી મુનમુન ચકલી ત્યાંથી ઉડી અને તે માળા પાસે જઈને પહોંચી. આ જોઈ મિનકી ચીલ પણ ખુશ થઈ. મુનમુન ચકલીએ તે માળામાં થોડું ઘાસ વધારે મૂક્યું અને ત્યાં બેસીને ઈંડા થવાની રાહ જોવા લાગી. થોડી વારમાં તો તેને 2 ઈંડા આપ્યા. આ જોઈ તે ખૂબ જ ખુશ થઈ. ઓહ, મારું સરસ મજાનું ઈંડું. હું તારી દેખભાળ માટે બધું જ કરીશ. આમ કહીને તે ઈંડા પર બેસીને તેમને સેવવા લાગી. હવે તે આખો સમય તેમનું ધ્યાન રાખવા લાગી. મિનકી ચીલ પણ આવતા જતા તેને તેનો હાલ પૂછવા લાગી. એક દિવસ વીત્યો. હવે મુનમુન ચકલીને તરસ લાગી. તેણે જોયું તો મિનકી ચીલ પણ પોતાના માળામાં ન હતી. જો પાણી ના પીધું તો થોડા જ કલાકોમાં મારો જીવ નીકળી જશે. મારે જવું જ પડશે. આમ કહીને તે માળામાંથી ઉડી ગઈ અને તળાવે જઈને તેણે પાણી પીધું. હવે તેને ખૂબ જ સારું લાગતું હતું. તે હવે ફૂર્તિમાં ઉડી અને પોતાના માળામાં ગઈ.
પણ તેણે દૂરથી જોયું તો તેના ઈંડાની પાસે ગોલ્ડીબાજ બેઠો હતો. તેનો જીવ અધ્ધર થઈ ગયો. ગોલ્ડીબાજ, પ્લીઝ મારા ઈંડાને કંઈ ના કરતો. તારા ઈંડા? તારો મતલબ શું છે? જ્યારે તું અહીંયા નહોતો તો મેં તારા માળામાં મારા ઈંડા મૂક્યા હતા. ના, આ ઈંડા મારા છે. તે મારા માળામાં છે તો મારા જ થયા ને. અને મુનમુન ચકલી તેને વિનંતી કરવા લાગી. ના ના, આ મારા ઈંડા છે. ગોલ્ડીબાજ, આ મારા ઈંડા છે. એને કંઈ ના કરતો. મુનમુન ચકલીનો અવાજ સાંભળી બીજા બધા પક્ષીઓ પણ ત્યાં આવી ગયા. કોઈને કંઈ જ ખબર ન પડી. શું વાત છે મુનમુન? આમ બૂમો કેમ પાડે છે? હું કાલે તમારા બધા પાસે મદદ માંગવા આવી હતી ને, પણ કોઈએ મારી મદદ ના કરી. તો મેં મારા ઈંડા આ ગોલ્ડીબાજના માળામાં મૂક્યા અને હવે એવું કહે છે કે આ ઈંડા એના છે. એવું કશું નથી. હું જ્યારે ગયો હતો ત્યારે ઈંડાને માળામાં છોડીને ગયો. આ ઈંડા મારા છે. આ વાત સાંભળી બધા પક્ષીઓને ખબર પડી ગઈ કે બાજ ખોટું બોલી રહ્યો છે. પણ બાજનો સામનો આખરે કરે કોણ? તે આ ઠીક ના કર્યું મુનમુન ચકલી. જો સમય આવતા તે તારો પોતાનો માળો બનાવી લીધો હોત તો આજે તારા ઈંડા સલામત હોત. તમે લોકો ઠીક કહો છો. હું મારા આળસુપણાની સજા હવે ભોગવી રહી છું. એક માં થઈને હું મારા ઈંડાને મારી સામે ખતમ થતા જોઈશ. આમ કહી મુનમુનની આંખોમાંથી આંસુ આવ્યા. પણ ગોલ્ડીબાજ ઉપર તેની કશી જ અસર ન થઈ. ત્યાં જ મિનકી ચીલ ત્યાં આવી. તેણે બધા પક્ષીઓને ત્યાં જમા થયેલા જોયા અને ગોલ્ડીબાજને મુનમુનના ઈંડા પાસે જોયા તો તે હેરાન થઈ ગઈ. મુનમુન, તું રડે છે કેમ? જા, તારા ઈંડા પાસે જા. આ માળો મારો છે અને તેની અંદર પડેલા ઈંડા મારા છે. સમજી તું? આ માળો તારો છે એ બરાબર, પણ મેં જ મુનમુનને તારા માળામાં ઈંડા આપવાનું કીધું તું અને એણે મારી જ સામે આ ઈંડાઓ મૂક્યા હતા. તું ફાલતુ ના બોલ, નહીં તો સારું નહીં થાય. અચ્છા, તારી સાથે નહીં થાય ગોલ્ડી. મારો મોટો ભાઈ કાળુબાજ તારાથી પણ ખતરનાક છે. જો તે મુનમુનના ઈંડાઓને કંઈ કર્યું ને તો હું એને બોલાવી લઈશ. આ સાંભળી ગોલ્ડીબાજની હવા હવે ટાઈટ થઈ ગઈ. તે બોલ્યો, હું ફરીથી સંજય વન જાઉં છું. જ્યારે આ ઈંડામાંથી બચ્ચા નીકળે ત્યારે મને બોલાવજો. આમ કહી ગોલ્ડીબાજ ત્યાંથી જતો રહ્યો અને મુનમુન તેના ઈંડા પાસે જઈને બેસી ગઈ અને ખૂબ ખુશ થઈ. તેણે બધાને વાયદો કર્યો કે ઈંડામાંથી બચ્ચા નીકળવાની સાથે જ તે પોતાનો માળો બનાવશે અને ક્યારે આળસ નહીં કરે. અરે વાહ, મને તો લાગ્યું ગામડેથી મરઘી ઉઠાવીને લાવવી પડશે, પણ આ તો સામે મળી ગઈ. ગરમીના દિવસો હતા. વડના ઝાડની પાસેના મેદાનમાં કેટલાક પ્રાણીઓ રમતા હતા. રમતા રમતા તેઓને સામેથી મરઘીનું એક બચ્ચું આવતું જોવા મળ્યું. અરે, અમારા જંગલમાં મરઘીનું બચ્ચું? હા, મારું નામ મુન્નુ છે. તું બહુ જ સારું છે મુન્નુ, પણ તને અહીંયા ખતરો છે. તું અહીંયા જંગલમાં કેમ આવ્યો છે? તું તો ગામડામાં રહે છે ને? હું મારી મમ્મી સાથે ખેડૂતના ઘરમાં રહું છું. સવારે ખેડૂત ખેતરમાં ગયો હતો, હું પાંજરામાં હતો અને મમ્મી નજીકમાં દાણા ખાતી હતી. પણ ખબર નહીં ક્યાંથી એક મોટો કૂતરો આવ્યો અને મારી ઉપર હુમલો કરવા માટે મારી નજીકમાં આવી ગયો. મમ્મીએ જોયું કે તે કૂતરો મારા પાંજરા તરફ આવી રહ્યો છે તો તેણે બૂમો પાડીને તે કૂતરાને પોતાની તરફ લીધો. તે ભાગીને જંગલ તરફ જ આવી હતી, પણ મને ખબર નથી તે ક્યાં છે. તેને શોધવા જ હું જંગલમાં આવ્યો છું. આ સાંભળીને બધા જાનવરોને તેની ઉપર દયા આવી ગઈ. તું ચિંતા ના કર પીલું, અમે તારી મમ્મીને શોધવા માટે પૂરી મહેનત કરીશું. આમ કહીને તેણે બીજા જાનવરોને કહ્યું કે આપણે બધા અલગ અલગ દિશાઓમાં જઈને મરઘી મમ્મીને શોધીશું. મોન્ટુ વાંદરા, તું મુન્નુ બચ્ચાની પાસે રહેજે. તે મળે કે ના મળે, સાંજ પડતા આપણે બધા અહીં મળીશું. આમ નક્કી કરીને બધા મરઘી મમ્મીને શોધવા નીકળ્યા. આ બાજુ સિંહ હાઈના સાથે વાત કરતો હતો. હાઈના, ધ્યાનથી સાંભળ. કેટલાક દિવસો માટે હું મારા ભાઈને મળવા તેના જંગલમાં જઉં છું. જ્યાં સુધી હું પાછો નથી આવતો તું જંગલનું શાસન સંભાળજે. પણ યાદ રાખજે, પાછા આવ્યા પછી કોઈ પણ જાનવરના મોઢે મેં તારી ફરિયાદ સાંભળી
તો તે તારા માટે સારું નહીં હોય. તમે બેફિકર રહેજો, હું કોઈ જ ફરિયાદ નહીં આવવા દઉં. આમ વાત કરીને સિંહ ત્યાંથી નીકળી ગયો. એક બાજુ બધા જાનવર પેલા બચ્ચાની માને શોધવા માટે લાગી પડ્યા હતા અને બીજી બાજુ હાયના રાજા બન્યા પછી પોતાની જ મનમાની કરીને જાનવરોને હેરાન કરવા લાગ્યો. રોજ આમ જ થતું કે જાનવર મરઘી માને શોધતા અને સાંજ પડતા વડના ઝાડ નીચે આવીને મળતા. આ રીતે 2 થી 3 દિવસ વીતી ગયા. હવે હાયના વિચારવા લાગ્યો કે જ્યારે સિંહ પાછો જંગલમાં આવશે ત્યારે તે તેનો સામનો કેવી રીતે કરશે. હું તો ફસાવાનો જ છું. સિંહ જ્યારે આવશે ત્યારે જાનવર મારા વિશે તેને ફરિયાદો કરશે. એવું તો શું કરું કે સિંહ મારી ઉપર ખુશ થઈ જાય અને જાનવરોની વાતો ના સાંભળે. થોડી વાર વિચાર્યા પછી તેને આઈડિયા આવ્યો અને ગુફા છોડીને નીકળી ગયો. થોડે જ દૂર તેને મરઘી મમ્મી જોવા મળી. તે જ વખતે મોન્ટુ વાંદરો ત્યાં મરઘી મમ્મીને શોધતો શોધતો પસાર થતો હતો. અરે મરઘી મમ્મી, તમે અહીંયા છો? અરે વાહ, મને તો લાગ્યું ગામડેથી મરઘી ઉઠાવીને લાવી પડશે, પણ આ તો સામે મળી ગઈ. આમ કહીને તેણે મરઘીની ઉપર જોરથી તરાપ મારી, પણ મરઘી તો પોતાનો જીવ બચાવીને ભાગી. મારી પાછળ ના આવીશ, છોડી દે મને. તને છોડી દઈશ તો સિંહ શું કરશે? હવે આગળ મરઘી હતી અને તેની પાછળ હાયના અને તેની પાછળ મોન્ટુ વાંદરો. મરઘી તો ભાગતા ભાગતા સિંહની ગુફાની અંદર જતી રહી. આ સારું થયું કે તે જાતે જ ગુફાની અંદર જતી રહી. હાયના, તું હમણાં ને હમણાં જ તે મરઘીને છોડી દે. હું એને નહીં છોડું. સિંહ પાછો આવવાનો છે. જ્યારે હું તેને તેની પસંદીદા ખોરાક આપીશ તો તે મારી ઉપર ખુશ થઈ જશે. આમ કહીને તેણે પોતાના બીજા 2 સાથીઓને બોલાવી દીધા. તે બંને ગુફાની બહાર પહેરો લગાવવા લાગ્યા અને હાયના ગુફાની અંદર. ડર નહીં, હું તને નહીં મારું. તારો શિકાર તો સિંહ પોતે જ આવીને કરશે. મોન્ટુ વાંદરો ઝડપથી વડના ઝાડ તરફ ભાગ્યો. બધા જાનવરો મુન્નુ બચ્ચાની સાથે વડના ઝાડ પાસે પહોંચી ગયા હતા. આટલા દિવસોથી તમે મારી માટે મહેનત કરી રહ્યા છો, પણ મમ્મી તો ક્યાંય નથી મળી રહી. ચિંતા ના કર મુન્નુ, અમે તેને શોધી લઈશું. હજુ સુધી મોન્ટુ વાંદરો અહીંયા નથી આવ્યો. બની શકે કે તે તેને મળી ગઈ હોય. થોડી વારમાં મોન્ટુ વાંદરો ત્યાં પહોંચ્યો. તે તો ખૂબ હાંફતો હતો અને ખૂબ જ ડરી ગયો હતો. અરે મોન્ટુ, તું આટલો ગભરાયેલો કેમ લાગે છે? મેં મરઘી મમ્મીને શોધી લીધી હતી, પણ હવે તેમનો જીવ ખતરામાં છે. તમે શું કહેવા માંગો છો? અને મોન્ટુ વાંદરાએ તેમને બધી વાત કહી દીધી. આ સાંભળીને બચ્ચું વધારે ડરી ગયું. અરે નહીં, હવે આપણે મમ્મીને કેવી રીતે બચાવીશું? તો ચિંતા ના કર મુન્નુ, મારી પાસે એવો પ્લાન છે જેથી આપણે મરઘી મમ્મીને બચાવી લઈશું. આમ કહીને તેણે પોતાનો પ્લાન બધાને કહી બતાવ્યો. બીજા દિવસે સિંહ જંગલમાં પાછો આવી ગયો. હવે તે પોતાની ગુફા તરફ જતો હતો કે ત્યાં જ તેણે બધા જાનવરોને કંઈક વાત કરતા સાંભળ્યા. આપણને સિંહની ઘણી યાદ આવશે, પણ હવે થઈ પણ શું શકે છે? સિંહ તો હવે મોતનો શિકાર થવાનો છે. આ સાંભળીને સિંહને ગુસ્સો આવી ગયો અને તેમની સામે આવ્યો.
શું કીધું તમે? હું મરવાનો છું? સિંહ રાજા, અમે કશું નથી કીધું, કશું નથી કીધું. વધારે ચાલાક ના બનો અને મને કહો કે કોણ કહે છે કે હું મરવાનો છું? અમે કશું જ બતાવી નહીં શકીએ, કારણ કે અમારો જીવ પણ ખતરામાં આવી જશે. તમે મને બતાવો છો કે પછી હું જ તમને ખતમ કરી દઉં? ના ના, કહું છું. હાયનાએ તમારા ગયા પછી જ્યારથી જંગલ સંભાળ્યું છે તેને બધા ખૂબ જ વધારે માન આપે છે. તેથી તે ઈચ્છે છે કે તમને મારીને આ જંગલ ઉપર હંમેશા માટે રાજ કરે. શું તેને લાગે છે કે મને મારવું એટલું સરળ છે? હા, તેને ખબર છે કે તે તમને નહીં મારે, તેથી તેણે એક પ્લાન બનાવ્યો છે. કેવો પ્લાન? બાજુના ગામડામાં બર્ડ ફ્લૂ ફેલાયો છે, તેથી મરઘા અને મરઘીમાં એટલો વાયરસ ફેલાયેલો છે કે તેને જે કોઈ પણ ખાય છે તે મરી જાય છે. તેથી લોકોએ પોતાના મરઘા અને મરઘીને પોતાના ઘરની બહાર નીકાળી દીધા છે અને હાયનાએ તેમાંની એક મરઘીને ગુફામાં રાખી છે. હાયનાનો પ્લાન છે કે તમને ભેટ સ્વરૂપે મરઘી આપે. જ્યારે તમે તેને ખાશો થોડી વાર પછી બીમાર પડી જશો અને પછી હાયના પોતાના 2 સાથીદારો સાથે તમારી ઉપર હુમલો કરી નાખશે. હા, હું જઈને જોઉં છું કે શું વાત છે. થોડી વાર પછી જ્યારે સિંહ પોતાની ગુફાએ પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ગુફાની બહાર 2 હાયના પહેરો ભરી રહ્યા છે. અહીંયા તો બીજા પણ 2 હાયના છે. એનો મતલબ છોટું હરણ સાચું કહેતો હતો. તે જ્યારે ગુફામાં ગયો ત્યારે હાયના તેને જોઈને ખુશ થઈ ગયો. તમે આવી ગયા? આ જુઓ, મેં તમારા માટે તમારી પસંદીદા મરઘી તૈયાર રાખી છે. તું આ જ ઈચ્છે છે ને કે હું આ મરઘી ખાઉં અને બીમાર પડી જાઉં? હા, તમે કેવી વાત કરી રહ્યા છો? મને બીમાર કરીને પોતાના 2 હાયના મિત્રોની મદદથી મને તું ખતમ કરી દઈશ? તારો આ જ પ્લાન છે ને? પણ અફસોસ, આવું જરા પણ નહીં થાય. આમ કહીને સિંહે તેની પર તરાપ મારી અને તેને ત્યાં જ મારી નાખ્યો. આ જોઈને તેના 2 દોસ્ત હાયના ત્યાંથી ભાગી ગયા. તું અહીંયા કેમ ઊભી છે? જલ્દીથી નીકળી જા, નહીં તો મારી તબિયત ખરાબ થઈ જશે. અને પછી મરઘી ખુશ થઈને ત્યાંથી નીકળી ગઈ. તે થોડે દૂર સુધી ગઈ જ હતી કે તેને સામેથી મુન્નું બચ્ચું જોવા મળ્યું. તેની સાથે મોન્ટુ વાંદરો, છોટું હરણ, રામુ હાથી, કાલુ રીંછ અને ઘણા બધા જાનવરો હતા. મારું બચ્ચું! મમ્મી! બંને માતા બાળક એકબીજાને મળીને ખૂબ જ ખુશ થઈ ગયા. તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા કારણે જ હું મારી મમ્મીને મળી શક્યો છું. તારો આભાર મુન્નુ. અમને જરૂર મળવા આવજે. અને પછી બધા જાનવર તે બંનેને જંગલની સરહદની પેલે પાર છોડવા માટે જતા રહ્યા.